નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 22 મે 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આગામી સમયમાં 2026ના ચોમાસાની શરૂઆત ક્યારે થશે તેમજ અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની જે શરૂઆત થવાની છે તે હજુ પણ થઈ નથી અને વિકરાળ ગરમીનું સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે આવનારા અઠવાડિયા દરમિયાન કયા કયા વિસ્તારોમાં આજથી પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળશે। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। સૌથી પહેલાં જોઈએ અત્યારની આજની મહત્વની અપડેટ। તો આજના બપોર સુધીના જે સમયગાળો છે તે દરમિયાનની વાત કરીએ તો જામનગર આજુબાજુના જે વિસ્તારો છે, ભાણવડ હોય, ભાટિયા હોય, જામનગર હોય, આ જે વિસ્તારો છે જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। ખાસ કરીને અમરેલી પંથકના જે વિસ્તારો છે જેમાં સાવરકુંડલા, ગારિયાધાર, પાલીતાણા પંથક, બગદાણા પંથકમાં ક્યાંક અમી સાંટણા રૂપી અથવા તો વાદળછાયું વાતાવરણ આજે જોવા મળી શકે। ખાસ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, વાપી આજુબાજુના વિસ્તારો હોય, ડાંગ હોય, તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી રૂપે વાદળછાયું વાતાવરણની શરૂઆત થશે। આગામી સમયમાં હવે જોઈએ આવતીકાલની ખાસ અપડેટ, જેમાં આવતીકાલે 23 તારીખે ભાવનગર જિલ્લા, અમરેલી જિલ્લા પંથકના જે વિસ્તારો છે, ભાવનગર, અમરેલીના છૂટા સવાયા, સિહોર, પાલીતાણા સાઈડના વિસ્તારો હોય, રાજકોટ સાઈડના વિસ્તારો હોય, તેમાં સામાન્ય સાટાસૂટી થઈ શકે છે। આગામી 24 તારીખની અંદર પણ જે રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને ઉના, રાજુલા, સાવરકુંડલા, ધારી સાઈડના વિસ્તારોમાં સામાન્ય સાટાસૂટી થઈ શકે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ખાસ કરીને આવતીકાલે અને પરમ દિવસે સાટાસૂટી જેવો માહોલ જોવા મળી શકે। ત્યાર પછી વાત કરીએ આપણે તો અરબ સાગર અને બંગાળની ખાડી બંનેની અંદર જે સિસ્ટમો એક્ટિવ થશે, જેના કારણે ગુજરાતના વિસ્તારોમાં આગામી સમયની અંદર 28 તારીખથી લઈ 29, 30, 31, પહેલી, બીજી તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કેટલાક જે ભાગો છે જેમાં વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસારની આપણે વાત કરીએ પહેલી તારીખની તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સુરત આજુબાજુના વિસ્તારો હોય, વાપી। હવે આપણે વાત કરીએ જીએફએસ મોડલ અનુસાર જે અરબ સાગરની અંદર એક્ટિવિટી 28 થી 29ના ગાળામાં જોવા મળશે, જેના કારણે ખાસ કરીને જે ગતિવિધિઓ છે તે ધીમે ધીમે આગળ વધે। મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, તેમાં સાયક્લોનિક સ્ટોર્મ જેવી સિસ્ટમ અહીં બનવાની છે। તે વાવાઝોડું બને અથવા તો મજબૂત લો પ્રેશર બને તે આગામી સમયમાં આપણે 25 થી 28ના ગાળામાં ખ્યાલ આવશે। તો જોઈએ આ જે વિસ્તારો છે જેમાં 30, 31 અને પહેલી, બીજી તારીખની અંદર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના ગણી શકાય। વેરાવળ હોય, મહુવા હોય, ઉના હોય, રાજુલા હોય, સુરત, ભરૂચ સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદી માહોલ આપણને જોવા મળશે। ખાસ કરીને આપણે જોઈએ પહેલી તારીખની અપડેટ, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને મધ્ય પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વધારે પ્રમાણની અંદર સુરત, વલસાડ, નવસારી, વડોદરા તેમજ આજુબાજુના જે વિસ્તારો છે, શીખલી હોય, વ્યારા હોય, ઉમરપાડા હોય, આ બધા વિસ્તારોમાં અતિ ભારે સિસ્ટમની ઘેરાવો જોવા મળશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાંક વાવણી લાયક વરસાદ પણ પડી શકે। વડોદરા હોય, ગોધરા હોય, દાહોદ હોય, આ બધા વિસ્તારોમાં જીએફએસ મોડલ અનુસાર સિસ્ટમ બતાવી રહી છે કે અરબ સાગરવાળી સિસ્ટમની વધારે અસર જોવા મળશે। પહેલી તારીખે બપોર પછી સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો હોય, મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, તેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ જોવા મળશે અથવા તો સાયક્લોનિક સ્ટોર્મની અસર એટલે કે વાવાઝોડાની અસર પણ થઈ શકે। જાફરાબાદ હોય, અમરેલી હોય, વેરાવળ હોય, જૂનાગઢ હોય, જેમાં બીજી તારીખે બપોર સુધીમાં વરસાદી માહોલ જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, જાફરાબાદ, વેરાવળ સુધીના વિસ્તારોમાં બીજી જૂન સુધીમાં જોવા મળશે। 3 જૂનની વાત કરીએ તો દરિયાઈ કાંઠાના વિસ્તારો છે। 4, 5 જૂનની વાત કરીએ તો જેમાં પણ ખાસ કરીને પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, વેરાવળ, જાફરાબાદ, ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, વાપી, ખાડોલી, નાસિક, મહારાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે છે। તો આ રીતે સિસ્ટમ બને ત્યાર પછી ખ્યાલ આવશે કે સિસ્ટમ કઈ દિશામાં આગળ વધશે, ક્યાં સિસ્ટમનો ઘેરાવો સૌથી વધારે જોવા મળશે। વાત કરીએ આગામી સમયમાં કેટલો વરસાદ કયા વિસ્તારોમાં પડી શકે। હવે આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર આગામી 8 દિવસની અંદર એટલે કે ખાસ કરીને 30 તારીખ સુધીની અંદર જે સિસ્ટમ છે તે અરબ સાગરની અંદર વધુ મજબૂત હશે। બંગાળની ખાડીની સિસ્ટમ પણ આંદામાન નિકોબારથી આગળ વધી અને કેરળ સુધી ચોમાસાની ગતિવિધિ આપણને જોવા મળશે। તો આ રીતે ચોમાસું અત્યારે વહેલી તકે આગળ વધવાની તીવ્રતામાં છે, પરંતુ અલ નીનો એક્ટિવ થશે, જેના કારણે કહી શકાય કે ચોમાસાની જે પ્રતિકૂળ જે અસરો છે તે આ વર્ષે જોવા મળશે।
અત્યારે હાલ ચોમાસું સારી એવી ગતિમાં આગળ વધવાનું છે, ત્યાર પછી વાવણી લાયક વરસાદ થઈ જાય ત્યાર પછી વરસાદની ખેંચ વર્તાવાની છે। આગામી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધીમાં અલ નીનો તેની એક મહત્તમ સપાટી હશે, ત્યારે ગુજરાત અને ભારત દેશના ચોમાસા ઉપર પ્રતિકૂળ અસરો જોવા મળતી હોય છે। ચોમાસું નબળું રહેતું હોય છે તો સાધારણ ચોમાસાની ધારણા અત્યારે ખેડૂતો રાખી રહ્યા છે, ત્યારે કહી શકાય કે આગામી એકાદ મહિનામાં તેની સંપૂર્ણ માહિતી આપણને મળી શકે, પરંતુ જે પાણલાયક જે વરસાદ છે તે રહેશે। પ્રતિકૂળ અસરો વચ્ચે પણ સામાન્ય સાધારણ ચોમાસું રહેવાની શક્યતાઓ રહેલી છે। વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે। આજની પવનની ઝડપની જો વાત કરીએ તો બપોર પછીનો જે સમયગાળો છે જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને નલિયા, ભુજ, રાપર 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક, જ્યારે ભાવનગર, જાફરાબાદ, અમરેલી, જૂનાગઢ 42 આજુબાજુની પવનની ઝડપ આપણને જોવા મળશે। આવતીકાલે 23 તારીખ 24 તારીખમાં પવનની ઝડપ ફરી વખત વધારા સાથે વેરાવળ આજુબાજુ 40, જાફરાબાદ, ઉના, ભાવનગર, મહુવા 50 થી 52, સુરત, વલસાડમાં 44, જામનગર, મોરબી, જૂનાગઢ 43 થી 44, કચ્છના ભાગોમાં પણ 40 થી 42ની પવનની ઝડપ આપણને જોવા મળશે। આગામી 25 તારીખની અંદર સૌથી વધારે પવનની ઝડપ રહેશે, ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં 55 થી 60, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અમરેલી, ભાવનગરના વિસ્તારોમાં 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ રહેશે। 26, 27, 28, 29, 30 તારીખ સુધી આ રીતે પવનની ઝડપ મહત્તમ રહેશે, જ્યારે પહેલી બીજી તારીખથી પવનની ઝડપમાં પણ ફેરફારો જોવા મળશે અને 5 તારીખની અંદર સૌથી વધારે 60 થી 65ની પવનની ઝડપ કોઈ વિસ્તારોમાં થઈ શકે। સાયક્લોનિક સિસ્ટમ એટલે કે વાવાઝોડા જેવી સ્થિતિ અરબ સાગરમાંથી ઉત્પન્ન થઈ શકે તો ગુજરાતની અંદર વહેલી તકે વરસાદની શક્યતાઓ ગણી શકાય। ખાસ કરીને હજુ આ વર્ષે ચોમાસાની પ્રતિકૂળ અસરો એવી છે કે કહી ન શકાય, પરંતુ કાયદેસર ચોમાસું આપણા ગુજરાતની અંદર 15 જૂન પછી એટલે કે 18 થી 21 જૂન વચ્ચે ચાલુ થશે, પ્રથમ રાઉન્ડ હશે, ત્યાર પછી 28 થી 5 જુલાઈ સુધીમાં સારામાં સારો વરસાદ ગુજરાતની અંદર જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં હવે આપણે વાત કરીએ 2026નું જે ચોમાસું છે તે અત્યારે હાલ ક્યાં પહોંચ્યું છે અને ક્યારે ગુજરાત સુધી તેની સફર રહેશે। તો અત્યારે હાલ 18 થી 21 મે આ જે બ્લુ લાઇન બતાવી રહ્યું છે તે પ્રમાણે પહોંચ્યું છે। આંદામાન નિકોબારથી આગળ વધી ચૂક્યું છે ચોમાસું। આગામી સમયની અંદર 1 જૂન સુધીની અંદર તે કેરળમાં પહોંચે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે, પરંતુ તે પહેલાં 24 થી 25 મે એટલે કે આગામી 3 દિવસમાં પણ પહોંચી શકે છે। ખાસ કરીને તેની પ્રતિકૂળ અસરો ન જોવા મળે તો બાકી 1 જૂનથી આજુબાજુના સમયગાળામાં પહોંચી શકે। મહારાષ્ટ્રમાં 10 જૂન આજુબાજુ ચોમાસું પહોંચી શકે, 15 જૂન આજુબાજુ દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને 20 જૂન આજુબાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોને કવર કરી શકે। તો 20 થી 25 જૂનમાં સારો વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ ગુજરાતમાં ગણી શકાય। તો આ રીતે ચોમાસું રાજસ્થાન સુધી પહોંચતા ખાસ કરીને 5 થી 8 જુલાઈ જેવો સમય લઈ શકે છે। તો આ રીતે ગુજરાતની અંદર ધીમે ધીમે આ રીતે ચોમાસાની ગતિવિધિ આગળ વધતી જોવા મળશે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત ડેઈલી મળીશું નવી અપડેટ સાથે। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।